શહેરમાં માથાભારે ચિરાગ ગોટીનું ફરી એકવાર સરઘસ નીકળ્યું છે। સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું। 2 દિવસ પહેલા જ સિંગણપુરના ગુનામાં પણ રિકન્સ્ટ્રક્શન થયું હતું। ચિરાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ એક પછી એક ફરિયાદીઓ સામે આવી રહ્યા છે। સિંગણપુર, સરથાણા, ચોક બજાર, કતાર ગામમાં ફરિયાદ નોંધાઈ છે। સરથાણામાં ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી। ટ્રાવેલ્સના માલિક પાસેથી બંદૂકની અણીએ 18 લાખ રૂપિયા પડાવ્યા હતા। ફરિયાદી મુકેશ ગજરાએ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી। આરોપી ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો। ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંનેનો સંપર્ક થયો હતો। મિત્રતા થતાં 18 લાખ જેટલા ઉછીના લીધા હતા। ચિરાગ ગોટી પાસેથી પૈસા માંગવા જતાં ચિરાગ ગોટી ધમકી પણ આપી હતી। સુરત શહેરની અંદર જે રીતે ચિરાગ ગોટીનો જે મામલો જે સામે આવ્યો છે અને ત્યારબાદ એક પછી એક જે ફરિયાદીઓ સતત જે સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક ફરિયાદ જે સરથાણા પોલીસ સ્ટેશનની અંદર નોંધવામાં આવી હતી અને તેના આધારે સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટના સ્થળે લઈ અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। મૂળ ફરિયાદ છે, તેમની સાથે વાત કરીશું આખી ઘટના શું બની હતી, કારણ કે એક પછી એક ફરિયાદ છે તે સામે આવી રહી છે। શું ઘટના બની હતી અને અત્યારે વરઘોડો કાઢવામાં આવ્યો છે ચિરાગ ગોટીનો? 2019થી મારે ચિરાગ ગોટી સાથે મિત્રતા હતી, ધંધાકીય સંકળામણ હતી અને ત્યાર પછી 2021માં એમને પૈસાની જરૂર હશે ત્યારે મેં 18,75,000 એમને ઉછીના પેટે આપ્યા હતા। 7 દિવસથી અથવા 10 દિવસની અંદર મને રિટર્ન આપશે। એ પૈસા મને રિટર્ન આપ્યા નહીં અને જ્યારે મેં રિટર્ન માંગ્યા ત્યારે ધીરે ધીરે એણે શબ્દોમાં અકળામણ અને ગાળાગાળી ચાલુ કરી। જ્યારે મેં ત્રીજી વાર ફોન કર્યો ત્યારે પીધેલી હાલતમાં એ ત્રણેય ઘરે આવી ગયા 7, 7:30ના આસપાસ અને રિવોલ્વરની અણીએ મને એવું કીધું કે જો પૈસા માંગશો તો આ કોઈની સગી નહીં થાય, એટલા માટે ત્યાર પછી મેં પૈસા માંગવાનું બંધ કરી દીધું। કઈ સાલની વાત છે? કઈ રીતે તમે એને ઓળખતા હતા? 2019થી બાયોડીઝલનો એ ધંધો કરતો અને મારે ટ્રાવેલ્સનો ધંધો છે, તો એ બાબતથી અમે મિત્રતા થઈ અને ધંધાથી સંકળાયેલા હતા। ત્યાર પછી વિશ્વાસમાં લઈ અને આ કાર્ય કર્યું છે એમને। અત્યારે એનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? જો આવા લુખ્ખા તત્વોને એમની સજા મળવી જ જોઈએ અને આવા લુખ્ખા તત્વો જે કાંઈ છે એમને એમની સજા મળવી જોઈએ અને આવા વરઘોડા જે કોઈ આવા કાર્યો કરે છે એમના નીકળવા જોઈએ। હું તંત્ર અને પોલીસ કામગીરીથી ખૂબ ખુશ છું કે એમણે જે કાર્ય કર્યા છે એમની સજા એમને મળે છે। જે રીતે દ્રશ્યોની અંદર તમને જે બતાવી રહ્યા છે, અત્યારે આ જે સોસાયટી છે તે સોસાયટીની અંદર પોલીસે ચિરાગ ગોટીને જે લાવવામાં આવ્યો હતો અને ઘટનાનું આખું રિકન્સ્ટ્રક્શન જે કરવામાં આવ્યું હતું, કારણ કે ટ્રાવેલ્સના ધંધા સાથે આજે ફરિયાદી જે સંકળાયેલા છે અને જે ચિરાગ ગોટી છે તે બાયોડીઝલનો જે વ્યવસાય કરતો હોવાના કારણે તેમનો સંપર્ક થયો હતો અને 18 લાખની જે ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી। હાલમાં તો સુરત પોલીસ દ્વારા એક પછી એક જે ગુનાની અંદર તેમની અટકાયત કરવામાં આવી રહી છે અને એક પછી એક જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।